આજ રોજ શ્રી રામદેવ પીરની જગ્યા પીપળી ધામ સવા ભગતની જગ્યા સેવક પરિવાર વતી ભોજનશાળામાં આજના દિવસે 24 કલાકની તન મન ધનથી સેવા આપનાર ગામ સુરનગર, જોરાવનગર, રતનપર, વઢવાણ, દુધરેજ, મીઠાપુર, તલસાણા, લીંબલી, સાયલા, પ્લાસા, ઈશ્વરિયા, રાજચરાડી, ચોટીલા, હળવદ, ખાંભડા, કોઠારિયા, ચંદ્રાસર, કડુ, કુકડા, દેગામ, બાળા, લખતર, ભમાસર, ખારવા, ખોડુ, માળોદ, પેઢડા, ગંજેડા, રાજસીતાપુર, ઊંડવી, ચૂંપડી, શેખપર, રાણાગઢ, દેવચરાડી, ડોડિયા અને કરણગઢ આટલા સેવક પરિવાર મળી ભોજનશાળામાં 24 કલાક આપે તન મન ધનથી સેવા આપી બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આવા ચૈત્રી સુદ પૂર્ણિમા આવા પાવન અવસરે જે હનુમાન જયંતિ તરીકે જ્યાં જ્યાં રામચંદ્રજી પરમાત્માના ભક્તો યા હનુમાનજી મહારાજના ભક્તો યા ધર્મપ્રેમી હનુમાનજી મહારાજની જયંતિ નિમિત્તે આ અવસરને યાદ કરી પ્રેરણા લે છે. આવો અવસર આપણા આંગણે જ્યારે આવ્યો છે ત્યારે આપણા સદગુરુ બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં, આપણા બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબ એમના શ્રી ચરણોમાં હનુમાન જયંતિ નિમિત્ત આપણે સૌ મળી ચિત્તમાં એક યાદી બનાવી એમના ચરણે કોટી કોટી પ્રણામ કરીએ. શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સાધુ સંતો ગુપત યા પ્રગટ જ્યાં બિરાજા હોય ત્યાં એમને વંદન કરી અમેશભાઈ વાઘેલા કલાકાર અને સાજંદાઓના દિલથી આવકારું છું. આટલી મોટી સંખ્યામાં આપ ખૂબ ભાવ અને પ્રેમ લઈને આ દ્વાર ઉપર આવ્યા છો.
ગુરુ પરંપરાથી જોડાયેલ પરિવાર છે. આપ સૌને આવી એક એવો જે અવસર જીવનમાં મનને કંઈક પ્રેરણા આપે એવા અવસરે ભજનની સંધ્યાની રાત્રિએ આપ સૌ અવસરમાં આનંદ કરી રહ્યા છો ત્યારે આપ સૌને મારા ભાવથી, મારા પ્રેમથી ગુરુએ આપેલ આપને જે કંઈ સમજણ, જે કંઈ વિવેક, જે કંઈ બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, જે પ્રકારે તન યા મન યા ધનથી હરિગુરુ સંતના દ્વાર ઉપર જે પ્રકારે સેવા કરી મનુષ્ય જન્મ સાર્થક કરી રહ્યા છો, આપ સૌને ખૂબ પ્રેમથી, હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ખબર નહીં સવારામ બાપા અને બળદેવદાસ બાપાના સિદ્ધાંતે જે ભારત ખંડ જેને 10મા દ્વારની ભૂમિકા ગણવામાં આવે છે, ત્યાંથી અસંખ્ય ને અપાર પુરુષો પ્રકાશિત થયા છે. તે પણ એવો જે દેશ નવખંડ ધરતીમાં જૂનામાં જૂનો ધર્મ પ્રધાન દેશ, આધ્યાત્મિક સંસ્કૃતિનો વારસો ધરાવનાર દેશ, ગૌરવવંત ઇતિહાસનો વારસો ધરાવનારો દેશ, ઋષિ મુનિઓ અને દેવી દેવતાઓનો દેશ, જે ધરા પરમ કૃપાળુ પરમાત્માએ આ ભારતની ધરતીને પસંદ કરી છે, કેવો અજબ ખેલ આવી ધરતીમાં મનુષ્ય અવતાર લઈને આવવું એ જ બળભાગ છે. જે ધરતીમાં દાતારીના, સુરવીરના, ભક્તોના, પરાક્રમના, સતી સિદ્ધ સાધક સંતોના એવી પરાક્રમ જે રજકણો આજ પણ ધરતીમાં કોઈના કોઈ ગગન મંડળમાં આજે પણ પ્રકાશ આપી રહ્યા છે. આવી ધરતી હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે યાદ કરીએ
કે રામચંદ્રજી પરમાત્મા રઘુ રાજાના વંશમાં રઘુકુળની જે રીત છે, જે પરંપરા છે એને અપનાવી માનવ સહજ ચેષ્ટા ધારણ કરી માનવ મર્યાદાને અપનાવી ખુદ પરમાત્મા જે અયોધ્યાની ધરતી પર આવ્યા એની રામ કથા વાંચી અને આપણને એટલી તો પ્રેરણા મળે કે કોઈ પણ સંજોગમાં કોઈ પણ સમયે ગમે તેવા દુઃખમાં આવરણમાં સંકટમાં પણ નીતિ ધર્મ અને ન્યાય અને ગુરુનો આશરો નહીં છોડવો જોઈએ. ભગવાન હોય બધું જ કરી શકે એ સત્ય સનાતન છે, પણ જેને આ લોક બનાવ્યો છે એની મર્યાદા પણ એ પુરુષો જાણે છે. એમની મર્યાદામાં રહી એમના જે હતા એની પાછળ અથવા એમને જે માયના જે ભક્તો પીપાસુ જ્ઞાની પ્રેમી દાતાર જેને આવા પુરુષોના ચરણે લગ્ની લાગી એવાના જીવન અને જન્મ સફળ બનાવવા માટે પરમાત્મા સ્વરૂપી વિભૂતિઓ ભિન્ન ભિન્ન નામ રૂપ નામનો પણ અપાર મહિમા છે, રૂપનો પણ મહિમા છે, એમને જ્યાં આવ્યા એ ધામનો પણ મહિમા છે, એમને જે કરી લીલા એનો પણ મહિમા છે, એમને બતાવ્યો જે રાહ એનો પણ મહિમા છે. અને પોતે જે રીતે જીવન જીવી ગયા એ પણ આપણને પ્રેરણા પાડે છે કે હનુમાનજી મહારાજનો દાખલો લઈએ તો પણ આપણને ખ્યાલ આવે. આવા પૂર્ણ શક્તિ ધરાવનાર મર્યાદા પુરુષોત્તમ રામજીની જેને સેવા મળી, માનવ સેવા એ જ પ્રભુ સેવાના સિદ્ધાંતે આપણને એવો રાહ બતાવ્યો. અવતારી પુરુષો, ઋષિ મુનિઓ, સાધુ સંતો, સિદ્ધ સાધક, સંન્યાસી, સતી, સુરવીર, દાતાર, પીર, પૈગંબર અને દેવી દેવ અને દેવતાઓએ પણ ધર્મ પ્રધાન આધ્યાત્મિક માર્ગમાં આપણે જો ઉન્નતિ કરવી છે, રાહ ઉપર જવું છે, તો આ બધાએ આપણને મદદ કરી છે. એમાં એટલું નક્કી થાય છે, તુલસીદાસજીનું હમણાં ભજન ગાયું, છેલ્લી લીટીમાં તો એમ કીધું, હનુમાને કસણી કસી. એવી જે મહેનત પોતાના સ્વામી માટે જે કંઈ કરવું પડે તે પોતાની બધી શક્તિ લગાડી એને કસણી કહેવાય. અને આધાર શું બતાવ્યો? શિર બજરંગી ટોપી. પણ તુલસીદાસજી મહારાજે એક મર્યાદા બતાવી. તુલસીદાસ કહે, ભજો ભગવાના તો એક છીન મેં લાવું સંજીવની બૂટી. ભગવાનનું ભજન કરો તો સેવા થકી જીવન અને જન્મ અસંખ્ય અપાર સફળ બનાવી ગયા છે. ભક્તિ થકી પણ ભવસાગર તરી ગુરુના વચને શિર ધરી અસંખ્ય ને અપાર જન્મ અને જીવન સફળ કરી ગયા છે.
દાન પુણ્ય પરમાર્થ કરી આગળનો માર્ગ પ્રસ્થાત કરી ગયા છે. એક જ અવતારે બધાને એક જ પ્રકારના મહાપુરુષ મળી જાય અને પૂર્ણ થઈ જાય એવું ઓછું બને છે. પણ દાન પુણ્ય પરમાર્થ પરોપકાર અને પરમાર્થ અને સેવા જગતની અંદર બધી પ્રકારના માર્ગ ઉપર સિદ્ધિ ઉપર તમારે હાલવું હોય તો મહેનત કરવી પડશે. કંઈક કક્ષા જોઈશે તમારી. પણ સેવા શબ્દ એવો છે, મૂંઢ હોય, ગમાર હોય, બાડો હોય, બોબડો હોય, લૂલો હોય, લંગડો હોય, અજ્ઞાની હોય, જ્ઞાની હોય, ગમે તેવો હોય, એ સેવા થકી ભવસાગર પાર તરી શકે છે. સતાર સાંએ કીધું સેવા ભક્તિ કડી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈ બસ પ્રેમથી મનથી વર્તે જગમાં તો બંધન મુક્તિ થાય. રામને સિદ્ધને ભૂલી જાય. સેવા ભક્તિ ભજન સત્સંગ જીવનને હર સેકન્ડ હર દિન શબ્દોમાંથી શુદ્ધિ ધીરે 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 આ મન ઉપર એવી છાયા નખાય છે કે સહવાસથી, એ નિકટતાથી, એ પ્રેમથી એક ઈયળ પણ ભમરી રૂપ બની જાય છે. એવી રીતે સત્સંગ ભજન ગુરુ સેવા ગુરુ આશ્રમમાં વર્ષો સુધી ઘસારો રહેવાથી જીવનમાં અયોગ્ય ખાન પાન ભલે ન કરતા હોય પણ એની દુકાને એકવાર જી આવજો. માણસને એમાં પ્રેરણા હારી નહીં મળે, પણ હાવ ભંગાર માણા હોય, અયોગ્ય કર્મ કરનારો હોય, અયોગ્ય ખાન પાન વાળો પણ છતાંય સત્સંગમાં ભજનમાં આવશે તો જગતને તો અવશ્ય પ્રેરણા મળશે કે આ સુધરી ગયો. સુધરતા ભલે વાર લાગે પણ સહવાસ વિના જાગૃતિ આવતી નથી. સહવાસ કોનો? સાચા સંતોની માથે ભક્તિ કેરા મોર. સાચા પુરુષોનો સહવાસ, એમની છાયા, એમનું જીવન, એમના શબ્દો, એમની બાંધેલી જે સંસ્કાર અને સંસ્કૃતિની પરંપરા એની છાયામાં એ જ ખાતાના આત્માઓ આજ વર્ષો જતા રહ્યા છતાં એ જ ભજન અને સત્સંગમાં આજે પણ આનંદ કરી રહ્યા છે. એ આનંદ આપનાર આપણા શિર સત્ર છે. ધણી એકવાર આપણે ધારણ કરી લે, સાચો કે ખોટો, અજ્ઞાનતામાં તો નિર્ણય નહીં આવે, પણ ભાવના છે ને, શુદ્ધ પ્રેમ છે ને, જ્યાં જવાબ નથી મળતો ત્યાં પણ આપણું મસ્તક નમે છે. તો જાગ્રત પુરુષોમાં તો ધણી ધારણ કરી લો એટલે ધણી આપણી રખેવાળી કરે છે, આપણું ધ્યાન રાખે છે. જવાબદારી થઈ જાય છે, એક શબ્દની પણ જવાબદારી થઈ જાય છે. જવાબદારી સામાન્ય વસ્તુ નથી. અને આવા મોટા પુરુષો અવનીમાં કોના માટે આવે છે? આપણા જેવા માટે જ આવે છે. સંસારમાં રહી સંસાર ચલાવી
ધંધો વેપાર કરી વ્યવહાર કુશળ રહી અને વધારામાં આપણે કંઈક દેવ દર્શન ભક્તિ સત્સંગ સેવા કરી રહ્યા છીએ. મોટા પુરુષોને અને પરમાત્માને આ વસ્તુ બહુ ગમે છે. બધાને શુદ્ધિ ના હોય, અને શુદ્ધિ હોય તો પછી ને શુદ્ધિ લેવા માટે સંતના ચરણે જવાની જરૂર નથી હોતી. જ્ઞાન હોય એ કોઈ સંતના ચરણે નહીં જાય, જેને પોતાને નક્કી થઈ જાય કે મારા પાસે જ્ઞાન છે. આ માર્ગ જ્ઞાન વાળાનો ટેટો બાજે એવું નથી. આ માર્ગ વિદ્યાવાન વાળાનો માર્ગ છે. વિદ્વાનનો શાસ્ત્રોક્તનો માર્ગ નથી. આ પારખ જ્ઞાનનો માર્ગ છે. સંતો આંગળી પકડી પાસે બેસાડી વસ્તુની પરખ કરાવી અને આ મનને સમજણના ઘરમાં લાવી દે છે. પછી વારંવાર 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 એને જોવું નથી પડતું કે આ બરાબર થાય છે કે નહીં, થાય છે કે નહીં, થાય છે કે નહીં, થઈ જ જાય. સમજણના ઘરમાં આપણું મન શા માટે આવે છે? એક તો સુજાન છીએ, પૂર્વજન્મના શુભ સંચિત કર્મ દ્વારા આવ્યા છીએ. આપણને હૃદયમાં ભાવના હરિગુરુ સંત પ્રત્યે થઈ છે. આપણે કંઠી બંધાવીને આધ્યાત્મિક ને ધર્મના માર્ગે વળ્યા છીએ. એટલે અંદર જે ભાવના છે એ ભાવનાની અંદર એવી જોગવાઈ છે કે મહાપુરુષો આપણા મનને એક સેકન્ડમાં સમજણના ઘરમાં લાવી શકે. એનું કારણ છે જિજ્ઞાસુ જ્ઞાન પીપાસુ હોય એ ધરતીમાં જ્યારે મહાપુરુષોને વાવવાનું હોય એટલે સોળે કળાએ મહાપુરુષો ખીલી જાય છે. છતાંય ગમે તે જીવની ગતિ હોય, ગમે તે ભૂમિકા હોય, હારા ને હારા ન કરવાના હોય, પણ તમામ પ્રકારના અપલખણ વાળાને પણ મહાપુરુષોએ અપનાવ્યા છે. અવગુણ વાળાને પણ અપનાયા છે. બે શુદ્ધને પણ અપનાયા છે. અને એ પુરુષો વારંવાર ભમરી ઈયળને ડંખ મારે એવી રીતે ડંખ મારીને પોતાના રૂપ બનાવ્યા છે. એવા અસંખ્ય દાખલા છે. એક હનુમાનજી મહારાજ સેવા કરતા કરતા દાસ ભાવથી એક ભગત કહેવાય ને ભક્તિ કરતા કરતા રામજીની ભગવાન બની ગયા. તમારી સામે આ દાખલો છે. ચારે જોગ પ્રતાપ તમારા, કર્યા વિના કંઈ નથી. હનુમાનજી મહારાજ એ પ્રેરણા આપે છે. સત માર્ગે સત રસ્તે પરમાત્માની સેવા, ગુરુ સેવા કંઈક ના કંઈક જીવનમાં કરતા જાઓ, કરતા જાઓ. શક્તિ ધીરે ધીરે જેમ જમા થાય છે એમ આપોઆપ આ જગતને તમે આધાર રૂપ બની શકશો. બરાબર જે આવ્યા છે, જીવન મુક્ત આવ્યા છે, જે બરાબર છે એને આ જગતમાં કંઈ કરવાનું નહોતું. છતાંય તમને ને મને રાહે દોરવા માટે રાત દિવસ એ આપણી હારે હાલ્યા છે, આપણી હારે જાગ્યા છે, આપણી હારે બેઠા છે. જેને કંઈ કરવાનું બાકી નહોતું, છતાંય ખબર છે કે જે કર્તવ્ય છે એથી મોટો ઉપદેશ કોઈ નથી. હવ પહેલા પોતાને અપનાવવું પડે છે, ત્યારે જગત અપનાવે છે. આપણે અપનાવી નહીં જગતને કહેવી તો જગત છે ને એ અપનાવે નહીં. મહાપુરુષોએ પણ જીવની ગતિ પ્રમાણે બુદ્ધિને ધારણ કરી, પોતાની બુદ્ધિ, પોતાની સત્તા, પોતાની આવડત, લાંબો સમય આ સૃષ્ટિમાં રહેવું છે એટલે મર્યાદામાં રહી છુપાવી જીવની જે ગતિ હોય, જીવની જે બુદ્ધિ હોય એવી ભાષાથી, એવા રંગ ઢંગથી પાસે બેસીને બૈડો થાબડી થાબડી એને પ્રોત્સાહિત કરી અને જીવનમાં એને શુદ્ધિમાં લાવી અને મહાન બનાવે છે. અને એવી રીતે જ બધા મહાપુરુષોએ મહેનત કરીને આવડો મોટો ભારત દેશમાં
સંસ્કાર અને સંસ્કૃતિનો માર્ગ યુગોથી આજ પણ જીવંત છે ને કરોડો માણસો એ સંસ્કાર ને સંસ્કૃતિની છાયામાં ભલે સમજ હોય કે ના હોય પણ કોઈના કોઈ ભાવના કોઈના ગરુતીના સંસ્કાર એને અવશ્ય ખેંચે તો છે જ. કોઈને ખબર હોય કોઈને ના હોય પણ આ વસ્તુ તો કેવી છે, હાકર જેવી છે. ખબર હોય કે ન હોય એકવાર મોઢામાં મૂકી દો પછી એને કહેવું નહીં પડે વિશ્વાસ રાખ, મીઠી લાગશે. મીઠી જ લાગે, કારણ કે આ મીઠપ મહાપુરુષો આપણા માટે લઈને આ દુનિયામાં આવ્યા છે. પૂરી દુનિયા માટે તો આવ્યા એમ આપણે ન કહી શકીએ, કારણ કે એને જ અનંત બ્રહ્માંડ બનાવ્યા છે, કેવી સૃષ્ટિ બનાવી છે. એક મહાપુરુષોની એક લીટી તમે સાંભળજો, મારા ગુરુજીની ગતિ ન જાણી પેદા સર્વે પાણી. એની બાદશાહી જો, એની શહેનશાહી, એની કરામત જો. એ પ્રકાશ ઘટોઘટ માનવ મણિ પ્રકાશ તમે જોઈ લો. આ પ્રકાશ ના હોય તો આ પૃથ્વી પર શું હોય? અને એ પ્રકાશ શેનો છે? એ પુરુષ અને એનું નામ સદગુરુ ગુરુ ગોવિંદની પારખ કરાવે. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंदियो बताए. आदिकाल थी जे पुरुषोए जे कई प्राप्त कर्યું છે અથવા એમના ખજાનામાં તો અનંત અપાર અને અથા અમાપ એ શાયર છે, જેમાં કહી ન શકાય કેટલી સત્તા છે, કારણ કે સત્તા છે. પણ એ પ્રકારની સાહેબી લઈ આ દુનિયામાં આવી. એમનો બધો પાવર તો બધા સહન કરી નથી શકતા, પણ જે રીતે સહન કરી શકે એવા હથિયાર, એવા સાધન, એવી રહેણી કેણી, એવા શબ્દો, એવા કર્મો, એવી સાધના દ્વારા જે પ્રકારનો જીવ એને સહી માર્ગ ઉપર લઈ જવાની કોશિશ કરીને આવડો મોટો એક બગીચો મહાપુરુષે બનાવી નાખ્યો છે. સતબુદ્ધિ, પરોપકાર બુદ્ધિ, પરમાર્થ બુદ્ધિ અને દયા બુદ્ધિ તો કેટલી શાંતિ આપે, તમે વિચાર તો કરી જોજો. અને જો આ વસ્તુ ન હોય તો જીવવું આ સૃષ્ટિ પર બહુ મુશ્કેલ છે. કારણ આધાર વિના આ તો ભવ સાગર છે, સંસાર સાગર છે. બળદેવદાસ બાપાના ન્યાય તો ભંગન વન છે. એમાં જહાજ ઉપર કાગડો બેસી જાય ને કાગડાની જે અવસ્થા થાય, ના ગામ દેખાય, ના ઝાડ દેખાય, ન સૂજે ઓર કે ઠોર. બીજે ઉડવાનો આધાર વિના કોઈ ઉડી શકતો નથી. અને જ્યાં બેઠો છે ત્યાં એ બેસી શકતો નથી, કારણ કે એ પણ એને નિર્ણય નથી થતો. સૂજે ન ઓર કે ઠોર, બીજે નથી. અને હુતું જ્યાં આવ્યો છે, જન્મો છે, જે દેહ લઈને જે કુટુંબમાં જ્યાં છે ત્યાં એને આપોઆપ શુદ્ધિ આવે એવું નથી. કોઈ ઓર કે ઠોરની જરૂર છે, આધારની જરૂર છે. ને આધાર વિના જીવન શાંતિ, આનંદ, પ્રેમ અને મનની તૃપ્તિ થતી નથી. આપ સૌ શબ્દ સ્નેહી પુરુષો છો, શબ્દના માલમી છો. આજે જ આવ્યા છો એવું નથી, પહેલાય હશો અને વર્ષોથી આ દ્વાર ઉપર આવો છો. એ જ શબ્દની જાણકારીથી જ શબ્દને આપણને આનંદ આવે છે, કારણ કે શબ્દની ભૂમિકાની જાણકારી વિના કોઈને આનંદ આવ્યો નથી. જે દેશની ભાષા, જે દેશની જે આ ભાષા છે એ ભાષા જે દી જાણીએ ત્યારે જ આનંદ આવે છે, ત્યારે જ પરખ થાય છે. વારંવાર સત્સંગ ભજનમાં આવવાનું કારણ તો શું છે?
કે પહેલા કક્કો બારખડી આવડે, પછી શબ્દ જોડતા આવડે, પછી સાહેબ વસ્તુ દેખાડે ને વસ્તુ દેખાડ્યા પછી વસ્તુની ગમ પડે. ભણતા 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 આપણને એમ થાય કે રોજ જવું પડે. છોકરાને નિશાળ 1 મહિને 1 વાર મોકલી તો હાલે, મોકલીને અનુભવ કરી જોજો. એમ મહાપુરુષોએ જે બીજ પૂનમ, જે તિથિ, આવા જે કંઈ રામજીના, કૃષ્ણ પરમાત્માના, હનુમાનજી મહારાજના, અવતારી પુરુષોના સમય, સંતોના સમય, મહાપુરુષોના સમય, મંગલ તિથિઓ જે બનાવીને કંઈક ને કંઈક જીવને શાંતિ, કંઈક રસ્તો મળે એવા આધાર ઊભા કરીને આજ પણ વર્ષો સુધી જે પુરુષોએ મહેનત કરી છે એ ધામમાં આપણે પણ આજ મહેનત કરી છે. છતાં પણ આજ આપણે મહેનત શા માટે કરી રહ્યા છીએ? આ નિશાળ છે. નિશાળમાં તો ભણતા જાય, પાસ થતા જાય, નોકરી મળતી જાય, સ્ટેજ મળતો જાય, નવા નવા નિશાળિયા દાખલ થતા જાય. આ એક સ્કૂલ છે. પણ છતાંય એટલું યાદ રાખજો, આ તમારી તાકાતે નથી, મારી તાકાતે નથી. અંદર આનંદ આવવો, બોલવું, કાયમ ગમવું, કાયમ પ્રસંગ ઉજવવા, કાયમ દર્શન કરવું, કાયમ ગુરુનું માનવું, આ બધાને ગમે એવું નથી. પણ એ પુરુષો ભજન ભક્તિ કરી, પરમારથ કરી, મહેનત કરી, આ ધરતી ઉપર એવા રજકણો મૂકતા ગયા છે કે અહીં બેહો એટલે આપો આપ, આપો આપ, આપો આપ, આપણને આનંદ આવે આવે ને આવે ને. એ આપે તો જ આવે, નહીતર આવે નહીં. હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકલ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા જો લાગે ઇનસે નહીં. હનુમાનજી મહારાજની જન્મ જયંતિ, એ ઇતિહાસને જ્યારે યાદ કરીએ ત્યારે આપણને વિચાર આવે પરમાત્માની અપરબળ શક્તિ, હનુમાનજી મહારાજની અપરબળ શક્તિ છતાંય નીતિ, ધર્મ, ન્યાય, રાજનીતિ, ધર્મ નીતિ બધાનું પાલન કરી પોતાની નીતિ દ્વારા પોતે જીવનમાં સફળતા મેળવી. અને કેટલાક રસ્તામાં અટપટી આંટી ઘૂંટીઓ આવી એટલે આપણને એનાથી પ્રેરણા મળે કે આ બધું તો ભૂતકાળ કર્મના આધારે આ સૃષ્ટિ પર હશે જ. એ બધું યાદ કરશું તો જીવનમાં કંઈ થશે નહીં. પણ કુટુંબનું જેમ ભરણ પોષણ કરવા માટે આપણા માથે જેમ વજન હોય છે, બધા સુખ દુઃખને ભૂલીને રાત દિવસ આપણે એને પૂરું કરવા મથી છીએ, એમ કેડ બાંધીને આ પણ એક વધારાનું ગમે એટલી વાર અહીં આવી તો અહીં કંઈ ખૂટી રહેવું નથી. પણ આ વધારાની એક જે બગીચો છે મહાપુરુષનો બનાવેલો, એની અંદર આનંદ, શાંતિ ને પ્રેમ છે. એ જગતને બી પ્રેરણા મળે અને આપણને પણ તૃપ્તિ થાય. અને આપણી જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણને હરિગુરુ સંત આગળ પણ હારે રાખી અને આવા બગીચાને કાયમના માટે સુંદર બનાવતા જાય. અને બનાવ્યો છે અને બનાવશે અને આનંદ કરાવશે એવી શ્રી ગુરુ મહારાજના ચરણે કાયમના માટે આપણી ચિત્રવતી રહે એવી ગુરુ મહારાજ દયા રાખે. બાબા રામદેવજી મહારાજ કાયમ આપણને સમૃદ્ધ બનાવે, આપણી રક્ષા કરે, આપણને રાજી રાખે એમના ચરણે પ્રાર્થના સાથે ફરી એકવાર ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, વિશેષ અમેશભાઈ વાઘેલા, અન્ય આપ સૌ સેવક પરિવાર, અન્ય જે કંઈ ગુરુ ભાવનાથી, સંત ભાવનાથી, દર્શન ભાવનાથી જે કંઈ આપ પધાર્યા હોય અથવા સેવા માટે દરેકને મારા હૃદયથી હનુમાન જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. અને એક સૂચના, પાટણની અંદર સત્સંગ, ભજન અને હરિહર પ્રસાદનો પ્રોગ્રામ ભાઈ શ્રી વસંતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ, મહેશકુમાર વસંતભાઈ પ્રજાપતિ, એમને પ્રોગ્રામ રાખેલ છે. એ તારીખ 17/5/2024 શુક્રવાર, વૈશાખ સુદ નોમ,
નરસિંહ મહારાજ, ભૂપેન્દ્ર મહારાજ સંતવાણીમાં છે, સંતોમાં દલસુખ મહારાજ છે, દશરથરામ મહારાજ છે, અન્ય સંતો પણ છે. હરિહર પ્રસાદનું અને આ જે છે સરનામું થોડું નોંધી લેશો. આજે પ્રોગ્રામ છે એ પદ્મનાભ ભગવાન મંદિર વાડી, પદ્મનાભ ચોકડી, બારોબાર હાઈવે ઉપર છે, ચાણસ્મા રોડ, મુકામ પોસ્ટ, તાલુકો જિલ્લો પાટણ. આ પ્રસંગનું સ્થળ છે અને આમનું જે સરનામું છે તે 35 શ્રી કુંજ સોસાયટી, બ્રહ્માકુમારી રોડ, મુકામ પોસ્ટ, તાલુકો જિલ્લો પાટણ. આ સેવક પરિવારને વસંતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ બહુ મોટો પ્રસંગ કરી રહ્યા છે. બધાને દિલથી પોતે આમંત્રણ આપે છે, આપ સ્વીકારશો. રામચંદ્ર ભગવાન કી, સદગુરુદેવ, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ કી જય, આદ શક્તિ વેરાય માત કી, નવ દુર્ગે માત કી, સર્વે શક્તિ માત કી જય, હનુમાનજી મહારાજ, રામચંદ્ર ભગવાન કી જય. જય સીતારામ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.